ખાલી એટલા આરસીસી બનાવી દે એટલે તોય હાથ કેમ કે અહીંયા યાર ચોમાસામાં છે ને રોડ બહુ તૂટી જાય છે તો આવ વધારે એક્સિડન્ટનો પોઈન્ટ તમને કીધું હતું ને એ આવડો હા જો આ એક ઊભી રહી ગયેલી છે જો ઠોકાઈ ગયેલી જ છે જો આ છે એક્સિડન્ટનો પોઈન્ટ જો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ. તો આજની આપણી જર્ની રહેવાની છે સુરતથી કર્ણાટકની મૈસૂરની. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયો થઈ જવાનો છે બહુ લાંબો એટલે આપણે ભાગ રાખવાના છે તમે યાર એટલે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે હાલ આપણે છીએ સુરતના રામાધણી હોટલે. તો અહીંયા છે તો આપણે અહીંયા મેરડીમાના મંદિરે બાજુમાં છે તો મેરડીમાના મંદિરે દર્શન કરી પછી જાશું. ગાડી આવે છે રસ્તામાં છે. સારું ચાલો મેરડીમાના દર્શન કરતા આવીએ પછી જશે આપણે. હાલો મારા કલેજાઓ જ આપણે મેરડીમાના મંદિરે પગી ગયા છીએ. આ મેરડીમાનું મંદિર છે. અત્યારે કોઈ છે નહીં, હું એક જ છું. તો આપણે મેરડીમાના દર્શન કરી લીધા. તમે બી કરી લેજો મેરડીમાના. આ છે કંઈક મેરડીમાના ઝાડવાના લાઇટિંગનો વ્યૂ. વિડીયોમાં બની રહેજો. ચાલો મિત્રો હવે આપણે હોટલે જાય ઘડી ખુઈ જાય. ઓલા વડીલ ગાડી લઈને આવતો હોય ને સારી કેમ ખીચામાં જ છે વાંધો નહીં. સારું હાલો મિત્રો. મિત્રો આપણી ગાડી આવી ગઈ છે વડીલ લઈને. સમીર કે મારે વિડીયો બનાવવો છે. આ છે વડીલ. આ હોપારી છે મિત્ર. કિલો હોપારી તો લીધી છે આપણે ખાલી કર્ણાટક જવું. મૈસૂર મૈસૂર કેરલા મૈસૂર ગયા છે મિત્રો. વિડીયોમાં બની રહેજો. વિડીયો બનાવે છે વડીલ આવે છે એક્ટિવા લઈને. હવે હું જાઉં છું. હા સમીર બાજુ વિડીયો બનાવી દઉં. સારું હાલો મિત્રો. જય માતાજી જય દ્વારકાધીશ. હાલો મિત્રો જો આપણે અત્યારે નેશનલ હાઈવે ચડી ગયા છે 48 નંબર ઉપર. વડીલ તો અહીંયા ઉઠા છે વાત કરે છે કોઈક ગાયા રે. જો આ ડાબી ને પૂછ નહીં કે ગાડી ના આવી ગઈ ઉપર એ ડાબી મે લાગી રાત ગાડી ના આવી ગઈ નહીં તે ક્યાં આવી છે મેં રાખી છે. હવે મેકને લવ ખાલી ખોટો રાત ભેગું નથી ભેગો અત્યારે પાછો કે મે આવી ગઈ આને કઈક કે આને જીવડો બેડોલા સ્ટીલ ના. તો મિત્રો જોજો આગળની જર્ની બતાવો. વિડીયો પૂરેપૂરો જોજો. જો મલ્ટી એક્ટર જાય જો આખી રાત જાગો ભાઈ એટલે તો અંદર આડો પડ્યો મારા ભાઈ. વિલાવ પડ્યો મારા હા બને હાવ પડ્યો ભાઈ. એ મારી પાસે રાતે 3 વાગ્યાનો સ્ટેટસ પડ્યું હોય 4 વાગ્યાનું પડ્યું હોય જોઈ લીજો. હાલો મિત્રો મારા કાળજાના કટકા મારા ફેફસાઓ આપણે પહોંચી ગયા છે અત્યારે નવવારીમાં. ગરમી બહુ જાજી છે. તડકો બહુ જાજો છે નવવારીમાં. આ છે સંસ્કારી નગરી નવસારી. આપણું હાર્દિક સ્વાગત કરે છે પણ આપણે નવસારી નથી જવું છે. આપણે જવું છે આમ સીધું એટલે આપણે સીધા જાય છે સીધા. વડીલને હું છે પણ હોવા દેતો નથી ને ડોનાલ્ડ ટ્રમ્પ જો હાલો મારા કલેજાઓ તો આપણે અત્યારે પૂકી ગયા છે નવસારી નાગર ટોલ નાકા બાજુ. તો વડીલને લાગી છે પેશાબ. તો હવે પેશાબ કરી લઈએ જઈએ. આમ જોતામાં મારા કાંઈ બોલાય આગળ હું બોલીને તો વિવાદ થઈ જાય. મારો બ્લોગ ટુકડો કરીને ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દેવો. મારા કાંઈ કેવું નથી રેડી. તો જો અત્યારે હું વડીલ જાય છે બાજુ કરવા પછી કહેતા નહીં કીધું નહીં એમ. ચાલો મિત્રો ચાલો બાથરૂમ જઈને તમને બતાડો અમે જ્યાં બાથરૂમ કરીએ નહીં. એક વસ્તુ તો બોલે અમે લેડીઝના બાથરૂમમાં વયા ગયા હતા વિડીયોમાં યાર લાગ્યું. ઓ યાર આમ જો તો ખરી આના પેટ્રોલ પંપે 1 નંબર બનાવેલ છે યાર. જો એ તો મને ખબર છે. જો હા ભાઈ વાહ ભારત કંપની
જગ્યા આપે બ્રહ્મપુરમાં અંકલ જગ્યા હે જો આ ભાઈ ઉઈ ગયા હે હાલો તો આપણે ચા પીને અત્યારે નીકળી ગયા છીએ સોરી નહીં ચા પીને ફાઇનલી ગાઈસ આપણે રોડે ચડી ગયા છે જો આ છે રોડ આપણે રોડે ચડી ગયા છે ફાઇનલી કોઈ ઇંગ્લિશ બોલતા આવડતું નથી વાળી તો પૂછ્યા છે પહેલા કરીએ ધીમે ધીમે જો આ છે આપણું જંગલ કોકનું આપણું ક્યાં છે મજા જ આવે કરે મિત્રો લાઈનની ગાડી આપો ને એટલે તમને બહુ મજા આવે તમે પછી સોમાહામાં તમે ભલે તાલપત્રી નાળામાં તરીક ભીં પડે બાકી સોમાહામાં તો આમ તમે વ્યૂ જોઈએ ને એટલે કાંઈ ઘટે જ નહીં 12 મહિનામાં 4 મહિના છે ને લાઈનમાં ચાલવાનું તો તમને એમ જ કહું શિયાળામાં નહીં હાલવાનું ઉનાળામાં નહીં હાલવાનું ખાસ કરીને ઉનાળામાં છે ને સાઉથમાં નહીં હાલવાનું કેમ કે સાઉથમાં યાર બહુ ગરમી પડે બહુ વાત જવા દે તો ને મને ઓલ ઇન્ડિયાની અંદર જાજામાં જાજુ મને જે વસ્તુ ગમતી હોય ને તો એ મને સાઉથ ગમે છે સાઉથમાં છે બધું કેરલા કર્ણાટક જોઈ લો આ છે ઇકો સાયકલની જર્નીઓ બની રહી છે મારા ઘડીએ જોવું ન પડે આ યુકો વાળો હતો બે મારે જો છે એને નથી ખબર આનું એક ઠું મોડી હતી 2-3 વીઘા છે નામ હેઠે પડીએ હા મને રસ્તા તો યાદ જ છે ક્યાંથી ક્યાં જવાનું ને ક્યાંથી ક્યાં નહીં જવાનું તો એ પણ હું જરી મને યાદ તો છે જ તે જરી નથી યાદ એટલે આ ખટારાની પાછળ જાઉં છું કેમ કે આ રસ્તો આ એક જ છે ડાયરેક્ટ નાસિક કપરાળા પેટ ઘાટ થઈને રેડી વિડીયોમાં બની રહેજો બહુ મની નહીં ફની જોવા મળશે મની તો આપણે કમાવા જ આવ્યા છીએ મની સિલે તમને મનીનો હિસાબ કરીને દે આપણે કેટલા દિવસની જર્ની હતી ને કેટલા આપણે વધારે ને કેટલા આપણે વાપરા છે જોઈ લો મને નથી લાગતું વધી એમાં ભાઈ ભેગા છે એટલે સિગરેટ ઉપર પીવે છે તો મિત્ર વાંધો નહીં અહીંયા મિત્રો સોમાહામાં અહીંયા બહુ ટ્રાફિક થાય છે કેમ કે આ રોડ ખરાબ થઈ જાય છે એટલે અહીંયા બહુ ટ્રાફિક થાય છે સોમાહામાં પાણી છે ને આ પુલ લગી હોય જો અહીંયા પુલ છે ને ત્યાં લગી હોય પુલને અડી જતું હોય આપણે કેમ કે સોમાહામાં બહુ અહીંયા આવેલા છે ને હવે આપણે આ ટર્ન મારવાનો છે આમ આ ડાયરેક્ટ જાય છે વાપી ને આ ડાયરેક્ટ જાય છે નાસિક તો આપણે નાસિક બાજુ વળવાનું છે જો અહીંથી ડાયરેક્ટ કપરાળા ભેટ ઘાટ થઈને ડાયરેક્ટ નાસિક આવે જો આ ગાડીઓ બી છે બ્રેક ડાઉન લાગે મને તો અત્યારે ધીમે ધીમે ઘાટ સેક્શન ચાલુ થઈ જશે બાકી આપણી પેટ ઘાટ આવે ઓલા કપરાળા ઘાટ આવે ને ત્યાં તમને બતાવીશ ત્યાં કેવો ઘાટ છે કેવો નથી એમ હા હું કઈ ભેગું થઈ ગયું કે શું છે બધી હા જો આઈસરના કેબિનના તો આઈસર બી ખટારો છે મોરા ભરાઈ ગયા યાર જ્યાં હશે ખટારાની લાઈટ યાર આમ છે યાર બધા જોઈ જોડીને આગો મારા ભાઈ સિંગલ પટ્ટી છે આમાં ગમે ત્યારે મમરા ભરાઈ જાય મારા કલેજ આવો તમે ધ્યાન રાખો કાંઈ ઉતાવળ નથી ભાઈ 5-10 મિનિટનો ફેર પડે બાકી તો જય દ્વારકાધીશ બધા સેફ ડ્રાઇવિંગ કરો એટલે બીજા ડ્રાઈવરના તો અહીંથી આપણે આમ જાવકમાં જે ગાડી ઊભી હતી ને એ ડ્રાઈવર તો બિચારો કોને ખબર જીવતો હોય કે ન હોય મરી ગયો હોય પણ મિત્રો આપજો ગાડી કાંઈ આપણે ઉતાવળ નથી હો આ રસ્તો જાય છે પાલડી જાય છે પછી વલસાડ જાય છે વાપી જાય છે સુરત જાય છે પછી થોડું પડે પણ મતલબમાં આપણે તમને વ્યૂ મારો બતાવો હતો ને એટલે મારે અહીંથી લાવવા હતા આ જંગલનો વ્યૂ છે જુઓ હવે અહીંથી ચાલુ થાય છે કપરાળા ઘાટ હવે તમને કપરાળા ઘાટ બતાવી એક મોટો ઘાટ નીચેનો એક ઢાળીઓ આવશે આમ યુટર્ન વાળો આમ આવશે પહેલાં આમ હેઠું ઉતરવાનું પછી આમ ચડવાનું અત્યારે તો પહેલાં જરીક ચડવાનું આવશે આ નાનો એવો તો એક ઘાટ છે પછી તમને બતાવી જુઓ કેવો ઘાટ છે જુઓ
ને આપણે હજી જો સામે કે ગાડી ન આવતી હોય તો આપણે જરીક ચડીને બતાવીએ. આ રીતનો ક્યાંક ઘાટ છે. જુઓ મિત્રો, જોઈ શકો છો તમે કેવા હાવ ઊંચો છે. આ ઘાટમાં તમને બહુ મજા આવે. કેમ આવે છે બધા છૂટે છૂટ. આ જે ઘાટમાં આવતા હોય કે નહીં, આપણે ચડતા હોય ને તો આપણે આમ સાઈડમાંથી ને ચડવાનું, કેમ કે આમ બધા ઉતરતા હોય ને બધા છૂટે છૂટે જ આવતા હોય, કેમ કે એનામાં બ્રેક આવે ન આવે ને કરતાં આપણે આપણી સેફટી રાખવી જરૂરી છે. એટલે ભાઈ આપણે કેવા માટે એવા એટલે આપણે આપણી સેફટી રાખવી જરૂરી છે. રેડી? એટલે બધા વિલા વગર આવી રીતના ડ્રાઈવિંગ કરજો. હું તમને શીખવાડું ડ્રાઈવિંગ કઈ રીતના શીખવાનું. ભલે તમે મારી પહેલાંના ડ્રાઈવર હોય એવું મને નથી ખબર, કેમ કે તમારો જીવ છે એ મારો જીવ છે. મારા વાલા તમને ક્યાંક થાય તો મને ક્યાંક થાય, એટલે તમે શાંતિથી કાઢી આપજો. જો આપણે હું તમને કહેતો તો એ આવી ગયું છે. જો અમે ગાડી એક બ્રેક ડાઉન થઈ છે. જોવા કેવો ઢાળ્યો છે. આપણે ઘા હાલી જવાય, નકર આગળ મમરા ભરાઈ જાય. હાલો રેડી, ઓકે. જો આમાં જુઓ કઈ રીતના ગાડી હાકી એની. જુઓ આમાં બ્રેક આવી જાય તો આવી જાય, બાકી તો જય દ્વારકાધીશ. લાગે તો તીર બાકી જાય રામા ભેર. જોવો મિત્ર, અત્યારે આપણે આમાં ગેર મારવા પડીએ બહુ ઝાઝા, કેમ કે ગાડી રહી ગઈ ત્યાં આગળ ઊભી. ઓલા ભાઈ મરો આવ્યા હતા. જોવો મેડમ ને કે તમારું એક્ટિવા સાઈડમાં રાખો, બાકી ભેગું નહીં થાય. વાહ ભાઈ વાહ, અહીંયા તો આરસીસી બનાવી છે. સારું ખાલી એટલામાં આરસીસી બનાવી દે ને એટલે તોય સારું, કેમ કે અહીંયા યાર ચોમાસામાં છે ને રોડ બહુ તૂટી જતો હતો. જો હાવ તૂટી જતો હતો. ને મિત્ર અહીંયા ચોમાસામાં જો અહીંયા બહુ એટલે બહુ મસ્તીનો વ્યૂ આવે છે. હું કેટલા મારે 2 વર્ષ જેવું થઈ ગયું છે અહીંયા. હાલા સોરી, હા 2 વર્ષથી ને અહીંયા હાલતો હું. હજી આ ગાડી એમને જ પડી છે. જોવા આ ગાડીનો કોઈ ધણી નથી થતું. જોવા આ ગાડીનું કોઈ ધણી નથી થતું. રસ્તો પણ બની ગયો ભાઈ યાર. આ રસ્તે તો હું બહુ ઝાઝા દિવસે આવ્યો યાર. આ છે કપરાળા ઘાટ, જોઈ શકો છો તમે. અહીંયા આગળ એક મારી ગાડી બંધ થઈ ગઈ હતી, ગરમ થઈ ગઈ, એટલે હું કલાક ઉભો રહ્યો હતો. અને તમને કહું છું અહીંયા એક્સિડન્ટનો પોઈન્ટ ક્યાં એક્સિડન્ટ વધારે થાય ને તમને પોઈન્ટ તમને કહું છું આગળ. મિત્ર વધારે એક્સિડન્ટનો પોઈન્ટ તમને કહેતો હતો ને તો એ આવડો. હા જો આ એક ગાડી જો અત્યારે જો ઊભી રહી ગયેલી છે. જો ઠોકાઈ ગયેલી જ છે. જો આ છે એક્સિડન્ટનો પોઈન્ટ. જો હા ભાઈનું ગાડી ગરમ થઈ ગઈ છે. ઓલા ભાઈ જો સીધે આવીને આમ કે આમ ઉપર નીચેનો ઢાળ્યો છે કે ને આમ ટર્ન છે પાછું, સમજા? એટલે ઘા ભાઈ ઉતરવા ગયા હોય, પહેલી વાર આવ્યા હોય ને એટલે એવું થઈ ગયું હોય. જો સામે એક ગાડી ઊભી રહી ગઈ. જો અહીંયા ઈકોવાળા પડી જાય. જો એટલે ઘાટ સેક્શનમાં બહુ ધ્યાન દોરતું ના હાલવું પડે. જવા ભાઈ અત્યારે રિવિઝ લે છે ને ઓલા ભાઈ આગળ જવાય દીધી છે. જોવો એટલે ઘાટ સેક્શનમાં બહુ ધીમે ધીમે હાંકવાની. આ બધી ગાડીઓ આ બધું તમને દેખાય ને, કાંસ ને જરીયા સામે બધું લાદીન કાંસ ને બધી ગાડીઓ અહીંયા ઠોકાઈ ગયેલી જ છે, કેમ કે બધી આની હારે જ ભટકાય છે. તો આની હારે જ ભટકાય બધી ગાડીઓ, કેમ કે આમથી બધા છૂટ આવતા હોય આમ. સારું હાલો મિત્રો, આગળ જેને બન્યા જરૂરી.
પટેલ, જય માતાજી, જય ઠાકર. અત્યારે હવે દેવંગી હોટલ પહોંચ્યા હતા, ત્યાં સુઈ ગયા હતા. સુઈને હવે પાછી ગાડી રનિંગ કરીએ ને હવે નક્કી નહીં ત્યાં કણે ઊભા રહીશું. એટલે અહીંથી હવે ગાડી રનિંગ કરીએ, જોઈએ મહારાષ્ટ્રની બોર્ડરે એન્ટ્રી કરાવીને નીકળીએ. આ છે ગુજરાત બોર્ડર, પણ બંધ છે. એનો કાંઈ વાંધો નથી મને. હો, તમને કાંઈ વાંધો હોય તો મને કહેજો, કોમેન્ટમાં જણાવજો. અત્યારે મેં ખાધો છે માવો, એટલે હું કોઈને કહી નહીં. જો આ એક યાદ રાખવાનું, આ છે મસ્ત ને જબરું લોકેશન અહીંયા આવે છે યાર. તમે જો અહીંયા ઉપર બહુ મસ્તીનો છે યાર, ઝૂમ કરીને બતાવું તો કેટલું વેટે છે. આ પેડા હોય મારા કલે જવું એટલે તેના આમ શેટર એને જ વિડીયો બનાવવાના જોઈ લો. વિડીયોમાં બની રહેજો. અત્યારે જો આપણે આ મહારાષ્ટ્રની બોર્ડર છે ફોરેસ્ટર વાળાની, અત્યારે આપણે એન્ટર થઈએ છીએ, થઈ ગયા છે અને હવે આવે છે આરટીઓની બોર્ડર આવશે આગળ. કેમ કે અમે 50 રૂપિયા દઈએ ને એટલે એના છોકરા ભણવા જાય છે, એ અમને ખાસ ખબર છે. એટલે એ મહારાષ્ટ્ર વાળા આપણે ખુલ્લે આમ બોલશું, અમારા 50 રૂપિયા દઈને એના છોકરા ભણવા જાય છે. આઈસરના 50 રૂપિયા લે છે, 50 લે છે ને મોટી, હા તો વાંધો નહીં. મોટી ગાડીના 300-400 રૂપિયા લે છે. એવા ભણવા માટે મારે કહેવાનું મન થાય ત્યારે તમને તો સ્ટીલના જીવડા પડવાના છે, મારા ડ્રાઈવરના પૈસા ખાવ છો ને એટલે ભણો. हिंदी में बोलो, अरे भड़वे तुम ध्यान रखना, हमारा ड्राइवर का पैसा मत खाना, बाकी मजा नहीं आएगा. हम ड्राइवर लोग बिगड़े ना तो तुम सुधर जाओगे. हाँ फिर ये दुनिया की दुनिया है. થોડો આ જોરે ઓલો છે ને બધા ખોટા કાંટા છે, આ ડ્રાઈવરો પાસેથી પૈસા લૂંટે છે આ લોકો. ને આપણે કાંટો કરવા ના પડીએ ને તો આપણા ગાડીના બ્રેકર આવું આવે ને એ આડું બ્રેકર આપણી કરી દે ને પછી આપણે તોય મેં આમ બોલી રોંગ સાઈડમાંથી ગાડી કાઢી લીધી છે. આ લોકો પાછા ફોટા મોકલે છે આગળ, એટલે આગળ ઉભા રહે એટલે આપણે ખેલ નાખી દેવાના છે. મહારાષ્ટ્ર બોર્ડર હોય કે જે બોર્ડર હોય. રેડી? જય દ્વારકાધીશ. મિત્રો હું જયારે પૂના હાલતો ને ડેઈલી માટે પૂના અંકલેશ્વર હાલતો તો અહીંયા એક સમસાણ આવે ત્યાં હું રોજ મહાદેવને પગે લાગતો હતો યાર. મને હજી યાદ છે, જો તમને અહીંયા હું બતાવીશ એ સમસાણ આવે એટલે જો કે સમસાણ લગભગ બંધ છે તો એ સમસાણ તમને હું બતાવું છું. મહાદેવને વાત કરતો થતો હોય, એકલો હોય. આજે તો વડી છે, બાકી તો હું એકલો જ અહીંયા હોય. જ્યારે હું પૂના હાલતો ને ત્યારે હું એકલો જ હાલતો. કે કોઈ ભારે હોય રખડવા વાળો, બીજું તો કોઈ હોય નહીં. જો મિત્રો આવડું આ સમસાણ છું રોજ, એટલે રોજ મહાદેવને પગે લાગતો હતો અહીંયા. જો આવડું આ અત્યારે આપણે બહુ જાજા દિવસે નીકળ્યા તો હર હર મહાદેવ. આપણને ધ્યાન રાખજો મારું, તમે ધ્યાન રાખજો પાર્વતીજી, તમને મારે બારે નહીં. બાકી તો જય હર હર મહાદેવ ને જય મહાદેવ, જય ગણપતિ બાપા, જય કાર્તિક ભગવાન.
બાકી તો ગણપતિ બાપા તો મારા ભાઈબંધ છે યાર. આને વડીલને હું કેમ છે એમાં હું ગણપતિ બાપા છે યાર. જો અત્યારે અમે અહીંથી ઘાટ ચાલુ થશે, અહીંથી પેટ ઘાટ ચાલુ થશે. હવે એ તો તમને આગળ બતાવીશું. બાકી તો જય રામાવીર. અત્યારે જો મિત્ર આમાં છે ને ડ્રાઈવરના પાડી મપાઈ. જો આ ઘાટમાં જો કેવો ઘાટ છે જોઈ લે ખાલી. વડીલા આમ કરતો હતો એટલે આમ કાયદેસર છે ને આમ તો એક બાજુનું ટાયર ઊંચું થાય હો મારા ગલે જવા. આ રોડ જરીક પોળો થાય જો વડીલ. હું તે વખતે હાલતો ને ત્યાં અહીંયા ઘણા તો બધું ડાયવર્ઝન ગોળા કરી નાખેલો ઓલો ચોમાસાનું કેમ છે. અહીંયા જે છે ને અહીંયા હજી તો આમ ઓલા યુટર્ન વાળું ઘાટ એક બે જણા એવા આવશે. હા આ નીચે ઉતરે ને પછી અહીંયા પાણી મપાય ભાઈ ડ્રાઈવર. આપણે એવું કઈ કરતા નથી, અભિમાન કરતા નથી, પણ આપણને ભાઈ આપણા આ રસ્તામાં આપણા મગજમાં બેસી ગયેલો છે આ રસ્તો. અને આ છે પેટ ઘાટ. જોઈ શકો છો રસ્તો ખાલી ઘાટનો એક ફેરી બતાવજે વડી ખાલી. ઘાટ જોઈ શકો છો મિત્રો તમે. એનું ઊભું જ રહી ગયું. હવે ઝોટો જેનો કામ ન કરે નાખો જો એમાં એક સિંગલ ઝોટો જ આવે. ક્યાં ગાડી ક્યાંની છે? નાગાલેન્ડ છે કે કેરલા છે? નાગાલેન્ડ ની ગાડી છે. કાંઈ ન થાય ભાઈ, લોટો ફરી ગયો પછી પૂરું. એને ધક્કો મારો વચ્ચે આવે ને એનો એમાં પોપ્યુલર આરો જોઈન્ટ આવે. આમાં એક જ જોટો તાકાત કરી કે ભાઈ જો આ ખાલી આમ જો મિત્ર ખાલી એક ફેરી આમ થઈ ગયો તમે આ રીતના હાલવાનું. એટલે જો રસ્તાનું કામ ચાલુ છે તો કઈ વાંધો તો નથી. રસ્તો હજુ તો બહુ ભક્તો થઈ ગયો એમ. બહુ વધી ગયો આટલો ખાડો તો હતો ને ભાઈ. અહીંયા કણે ને
અત્યારે આપણે હોટલ પગી ગયા છે કનૈયા રાજસ્થાની ધાબા. અહીંની દાળ બાટી એક નંબર મળે છે. વડીલને લાગી છે બહુ બાથરૂમ, એટલે વડીલ જાય છે બાથરૂમ. તો અત્યારે અમે જો ફ્રેશ થઈને જાશું હજી જમવા, કેમ કે બપોરનું કંઈ ખાતું નથી. શું કહે વડીલ? કોને શું ગોતે છે? હું તો કઈ ન ભાઈ થોડું ના ના એ નહીં થાય ભાઈ, રેવા દે નહીં ભાઈ મારા બાપ રેવા દે નહીં. બધું નહીં હરકું દે તો ખોટું એક કરતાં બીજી થાય. એટલે મિત્રો બન્યા રહેજે વિડીયોમાં. અત્યારે આપણે દાળ બાટી ખાઈએ તમને બતાવશું અમે. જો મિત્રો અહીંયા ગરમ ગરમ દાળ બાટી આવી ગઈ છે. વડીલ જોવે છે. વડીલ બહુ ભાઈ તારું તો હાલી ગયું છે. અહીં પેન્ટિંગ એમ છે, અહીંયા મીંદડી છે, સામે પોપટ છે, કૂતરા છે, બધું આ હોટલે તમને જોવા મળી જાય. જો અહીંની દાળ બાટી ફેમસ છે તો આપણે દાળ બાટી ખાઈએ છીએ. અત્યારે આ ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે ને, ત્યાં ગરમી તો લાગતી જ નથી મહારાષ્ટ્રમાં અત્યારે છે ને, મહારાષ્ટ્રના ઉપરના એરિયામાં. જો સારું મિત્રો જમી લઈએ પછી આગળ તમને બતાવું. મારા કલે જાઓ જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર છે તમને કહું છું ઘડી ખમો. 10:37 થઈ છે. જો તમને બતાવું તો આપણે અત્યારે અહીંથી વ્લોગનું એન્ડિંગ કરીએ. હવે આપણે મેળા પાર્ટ 2માં. તો પાર્ટ 2ની રાહ જોજો. કમિંગ સૂન પાર્ટ 2 અત્યારે કાલે આજે સવારમાં 9 વાગે વિડીયો નાખી જ દઈ. હું એડિટિંગ કરવાનો છે. તો ચેનલને નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, પછી વિડીયોને કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. તમારા આખા હગાવાલાને તમારા જેટલા હગાવાલા હોય એને વિડીયો મારો મોકલી દેજો. બધાએ આખો વિડીયો જોજો. આપણા વિડીયો બધા સારા જ હોય, એમાં આપણે કાંઈ ગાળ બાળ બોલતા છીએ નહીં. એટલે આપણા વિડીયો બધા જોજો મારા વાલા. પછી કહેતા નહીં કીધું નહીં એમાં પાછો ઉઈ ગયો. હાલે વડીલ ઊભો થાલ મારો ભાલ. હા હાલે કે પતી ગયું તારું, પતી ગયું તારું. હે પેલા મારી યાર વ્લોગ બનો તો ત્યારે મને એમ કહેતો હે હાલ હાલ ઊભો થાલ. એ સાચું અરે તું હે ને મને હાલ હાલ ઊભો થા, ઘાયા કા ઊભો થાલ. તો સારું હાલો મિત્રો, પાર્ટ 2માં આપણે મળ્યા. જય માતાજી જય દ્વારકાધીશ. માતાજી સૌનું ભૂલું કરે, શરૂઆત મારાથી કરે.